અબજોપતિ માણસ, પણ સરળતા એનામાં એટલી, આંગણે આવ્યો હોય ને ખાલી હાથ ન જવા દે. મારે આંગણે આવ્યો છે ને, મારો મહેમાન થઈને આવ્યો છે, મારી પાસે કઈ યાચના લઈને આવ્યો છે, તો ખાલી હાથ કઈ રીતે જાય? ઈશ્વર મને આજે લાયક બનાવ્યો છે કે હું કોઈને મદદરૂપ થઈ શકું, કોઈને સહારો આપી શકું. આ લાયક આપણને કોણે બનાવ્યા? માતાજીએ જ બનાવ્યા છે આપણને. નહીં તો ક્યારે એવો વિચાર કર્યો ખરા, બે આંખ ન હોય તો જીવન કેવું બની જાય? આપણે બાજુમાં જ છે અહીંયા. શું નામ છે ક્લાસનું? ના ના, આંધળા સ્કૂલ છે, કરંજોઈમાં પણ છે, અને અંદર આપણે ખાનપુરથી અંદર જઈએ ત્યાં પણ એક અંધ સ્કૂલ છે. જજો ક્યારેક એક દિવસ ત્યાં રોકાઈ આવજો. જે પણ અભિમાન હશે ને આપોઆપ ઉતરી જશે. બે આંખ ન હોય તો જીવન કેવું બની જાય? ગણદેવી તાલુકાના કછોલી કરીને ગામ છે, ત્યાં મૂંગા બહેરાની સ્કૂલ છે. સમય ફાળવીને એક દિવસ ત્યાં રોકાઈ આવજો. ખ્યાલ આવી જશે કે જીભ ના આપ્યું હોય, કાને સાંભળી ન શકીએ તો જીવન કેવું બની જાય? બે હાથ ન હોય, બે પગ ન હોય, જીવન કેવું બની જાય? આપણે તો પ્રતિદિન પ્રતિક્ષણ માતાજીનો આભાર વ્યક્ત કરવો જોઈએ. હે માં, તમે અમને પરફેક્ટ બનાવ્યા, એ લાયક બનાવ્યા કે આ દેહનો અમે સદુપયોગ કરી શકીએ. આ તન કઈ વારે વારે મળતું નથી. આપણે પેલું ભજન છે ને, માનવ દેહ વારે વારે કદી ના મળે. દુર્લભો માનુષો દેહી અને દુર્લભો શરભંગુરઃ. મહા મહેનતે આપણને આ તન મળ્યું છે. માનવ તન ક્યારે મળે છે? ગરુડ પુરાણમાં લખ્યું છે, જ્યારે જીવ 84 લાખ યોનિમાં ભટકે ત્યારે અંતિમ અવતાર મનુષ્યનો મળતો હોય છે. મનુષ્ય તરીકે આપણને મોકલ્યા છે કઈ માતાજીની ભક્તિ કરવા માટે, કઈ માતાજીના કામ કરવા માટે, કોઈકને મદદરૂપ થવા માટે. અભિમાનમાં આવીને બીજાને હેરાન કરી નાખીએ, પરેશાન કરી નાખીએ. પણ એ અનિતિની સંપત્તિ આવી હોય તો વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન પર પીડનાય અને ખલસ્ય સાધુ વિપરીતમેત જ્ઞાનાય દાના યચ રક્ષણાય. અભિમાન માણસની અંદર જો વિદ્યા આવે તો વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતો. એ તર્ક કરે, આવું કેમ, આવું ન થઈ શકે. કોઈ એમ કે પેલી જગ્યાએ માતાજી પ્રગટ થયા છે, તે એ તર્ક કરે. માતાજી થોડા પ્રગટ થાય, એ તો ઢોંગ કઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી ગયું છે ને. એની પાસે સંપત્તિ આવે તો મત અભિમાન કરશે. પરિસ્થિતિ આપણે જાણતા જ હોય, ક્યાંથી ક્યાં પહોંચ્યો હોય, આપણે બધું જાણતા જ હોઈએ છીએ. પણ થોડી ઘણી સંપત્તિ આવી જાય એટલે જાણે સાતમા આકાશમાં ઉડતો હોય. મને નોર્મલ પાણી ન ફાવે, અરે પી લે, કુવાનું છે, પી લે. પણ વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન પર પીડનાય. ખોટા માણસની પાસે શક્તિ જો આવી જાય એનો સદુપયોગ કરી શકતો